નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. સુરતના સરથાણા નેચર પાર્કમાં કરાયું નવા મહેમાનોનું આગમન. સુરતના સરથાણા નેચર પાર્કમાં ભુવનેશ્વર અને ઇન્દોરથી નવા પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. ભુવનેશ્વરના નંદનકાનન ઝૂમાંથી વાઘની એક જોડીને અભય સરથાણા નેચર પાર્ક લાવવામાં આવી. આ સાથે જ 3 ચોશિંગા, 1 જોડી બાર્કિંગ ડિયર અને 2 માદા વરુનો પણ નેચર પાર્કમાં સમાવેશ થયો. ઇન્દોર ઝૂ સાથે પ્રાણી એક્સચેન્જ હેઠળ એક વાઘ મેળવી તેના બદલામાં હિપ્પોનું બચ્ચું આપવામાં આવ્યું. વાઘની નવી જોડી હાલમાં ક્વોરન્ટાઇન પીરિયડમાં છે અને ટૂંક સમયમાં મુલાકાતીઓ માટે ખુલ્લી મુકાશે. વલસાડ વન વિભાગ દ્વારા સારવાર માટે લાવવામાં આવેલી દીપડાના બચ્ચાની સફળ સારવાર કરાઈ. દીપડાના બચ્ચાની સફળ સારવાર કરી તેને કાયમી વસાવવા માટે મંજૂરી મેળવાઈ. સાંભળો આ પર ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ રાજેશ પટેલનું શું કહેવું છે. રિપોર્ટર સાગર સોલંકી, સુરત. હું ડૉક્ટર રાજેશ પટેલ, ઇન્ચાર્જ ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ સરથાણા નેચર પાર્ક, સુરત મહાનગરપાલિકા. સરથાણા નેચર પાર્ક ખાતે આપણે 2 મહિના પહેલાં ઇન્દોર ઝૂ ખાતેથી એક્સચેન્જ કરી અને એક નર ટાઈગર મેળવવામાં આવેલો હતો, જેનું નામ રુદ્ર છે. અને ગયા મહિનામાં ભુવનેશ્વર ઝૂ ખાતેથી એક ટાઈગરની જોડી એક્સચેન્જ પ્રપોઝલમાં મેળવવામાં આવેલી છે. એની સામે આપણે 5 જળબિલાડી, 3 મેલ અને 2 ફિમેલ, એક સિલ્વર ફિજનની જોડી અને 10 સ્ટાર ટાઇટલ્સ આપેલા હતા. એની સામે આપણને ટાઈગરની જોડી, જેમાં ફિમેલનું નામ શ્રી છે અને મેલનું નામ અભય છે. તેઓની ઉંમર 3 થી 3.5 વર્ષની છે. અને ત્યાંથી 2 ઉલ્ફની ફિમેલ અને બાર્કિંગ ડિયરની એક જોડી અને 3 ચોસિંગા મેળવવામાં આવેલા છે. હાલમાં તેઓ બંને ટાઈગરને ક્વોરન્ટાઇન એરિયામાં રાખવામાં આવેલા છે અને એનો ક્વોરન્ટાઇન પીરિયડ પૂરો થયાથી પબ્લિક ડિસ્પ્લે માટે રિલીઝ કરવામાં આવશે. હાલ ખાલી સોમવારના દિવસે જ્યારે પબ્લિકની મુલાકાતનો ઓફ રહેતો હોય છે, જુમ્મા દિવસે એ લોકોને નવા વાતાવરણમાં સેટ કરવા માટે 2 કલાક માટે ડિસ્પ્લે એરિયામાં રિલીઝ કરવામાં આવે છે.